લગભગ 21 તારીખ પછીથી રાજ્યમાં એક માવઠું થઈ શકે છે। એ માવઠુંની અંદર હજી આપણે માહિતી કન્ટિન્યુ રાખવાની છે। જો કે એમાં ફેરફાર હશે તો ચોક્કસથી અમારા તરફથી આપણે માહિતી આપવામાં આવશે। પણ અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે હળવું સામાન્ય માવઠું તો થશે, કેમ કે ઈશાનના ચોમાસું છે એ દક્ષિણ ભારતની અંદર ચાલુ છે અને દક્ષિણ ભારતની અંદર બેક ટુ બેક બંગાળની ખાડીની સિસ્ટમો આવી રહી છે। એમાંથી અમુક સિસ્ટમો ઉત્તર તરફ ગતિ કરતી હોય ત્યારે ગુજરાતની અંદર ઘણી વખત હવામાનમાં પલટો આવતો હોય, વાદળછાયું વાતાવરણ થતું હોય અને ઘણી જગ્યાએ માવઠું પણ થઈ જતું હોય છે। એમ 21 ડિસેમ્બર પછી કદાચ આપણે એક માવઠું થઈ શકે। જો કે એનું જે આગોતરું અનુમાન છે, પરફેક્ટ માહિતી છે આવનારા દિવસમાં આપવામાં આવશે, પણ આપણે અત્યારે એક આશંકા તો ચોક્કસથી છે કે કદાચ માવઠું થઈ શકે છે। પણ અત્યારે વિડીયોની અંદર જે પવન અને ઠંડી વિશેની માહિતી આપવાની છે, એમાં સૌપ્રથમ આપણે પવનની માહિતી આપું। આમ જોવા જઈએ તો આજે 16 ડિસેમ્બર થઈ ગઈ છે અને આજથી પવનની સ્પીડ છે એ નોર્મલ નજીક આવી ગઈ છે। છેલ્લા એક અઠવાડિયામાં એટલે કે ગયા અઠવાડિયે પવનની સ્પીડ વધારે હતી। પવનની સ્પીડ વધારે એટલે 18થી લઈ અને 22 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાતા હતા અને ઝટકાના પવનો હોય છે ઘણી જગ્યાએ 25થી લઈને 30 કિલોમીટરની ઝડપે ફૂંકાણા છે। એટલે વધારે પડતા પવનની સ્પીડને કારણે આપણે દરેક ખેડૂત ભાઈઓને માહિતી આપી હતી કે ગયા અઠવાડિયે એટલે કે જે ચાલુ અઠવાડિયું હતું એમાં કોઈ ઊંચાઈવાળા પાક હોય, એરંડા હોય, તુવેર હોય કે કોઈના આગોતરા ઘઉં હોય ને 1 ફૂટ કરતાં વધારે ઊંચાઈ પકડી ગયા હોય, એવા ઊંચાઈવાળા પાકને પિયત ન આપવું, કેમ કે પવનની અંદર આપણે પિયત આપવામાં આવે તો પાક ઢળી જતો હોય છે। એવી જ રીતે ગયા અઠવાડિયે આપણે પવનનું જોર થોડુંક વધારે રહ્યું હતું, પણ આજે 16 ડિસેમ્બરથી પવનનું જોર છે એ ઘટ્યું છે અને પવનની સ્પીડ ઘટી અને અત્યારે નોર્મલ નજીક આવી ગઈ છે। અને અત્યારે પવનની સ્પીડ છે એ 16થી લઈ અને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ ગઈ છે। એટલે નોર્મલ પવન છે। એટલે હવે આ અઠવાડિયું છે એમાં પવનની સ્પીડ નોર્મલ જ રહેવાની છે। આજે સોમવાર છે, શનિવાર સુધી પવનની સ્પીડમાં કોઈ વધારો થાય તેવી શક્યતાઓ નથી। એટલે ચાલુ અઠવાડિયાની અંદર કોઈ પણ ખેડૂત ભાઈ પોતાના પાકને પિયત આપવા માંગતા હોય તો બિંદાસ આપી શકે, પવનની સ્પીડ નોર્મલ રહેવાની છે। એ સાથે જણાવી દો કે ઠંડી, આમ જોવા જઈએ તો ગયા અઠવાડિયે જે આપણું અનુમાન હતું એ મુજબ આપણે રાજ્યએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો છે અને હવે આજથી તાપમાનમાં થોડોક ઉચકાવો આવ્યો છે। એટલે કે જે તાપમાન નોર્મલ હતું કે નોર્મલ કરતાં પણ જે ડિસેમ્બર મહિનાની અંદર જે આપણે ઘણી વખત આગાહી આપી હતી એમ કે ડિસેમ્બરના જે છેલ્લા 5 વર્ષની અંદર 2020 અને 2022ની અંદર જે પરિસ્થિતિ થઈ હતી ને એમાં જે વધારે પડતા નીચું તાપમાન ગયું હતું એવી જ રીતે આપણે ગયા અઠવાડિયે તાપમાન નીચું ગયું હતું। જો કે આજથી આપણે 1થી લઈ અને 1.5 ડિગ્રી એટલે કે 1થી લઈને 1.5 ડિગ્રી સુધી તાપમાન ઊંચું આવ્યું છે। જો કે આ તાપમાન છે માત્ર હવે 3 દિવસ જ ઊંચું રહેવાનું છે। આજે 16 તારીખે પણ 1 થી 1.5 ડિગ્રી સરેરાશ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં તાપમાન ઉંચકાયું છે। એવી જ રીતે આવતીકાલે 17, 18 અને 19 એમ 3 દિવસ સુધી મહત્તમ તાપમાન છે એ 1 થી 1.5 ડિગ્રી ઊંચું આવશે। જો કે મહત્તમ તાપમાન ઉચકાવાનું છે પણ જે લઘુત્તમ તાપમાન હોય છે એટલે કે સવાર સાંજ અને રાત્રિનું તાપમાન હોય તો નીચું જ રહેવાનું છે। એમાં કાતિલ ઠંડીનો અનુભવ છે આપને કન્ટિન્યુ જોવા મળશે, પણ જે દિવસના ટાઈમે ગયા અઠવાડિયે આપણે ઠંડીનો અહેસાસ થતો હતો એમાં થોડીક રાહત મળી શકે છે। એટલે બપોરના ટાઈમે 1 થી 1.5 ડિગ્રી તાપમાન છે ઊંચું આવશે અને ઠંડીમાંથી થોડીક આંશિક રાહત મળશે। જો કે આ રાહત પણ 2 થી 3 દિવસ માટેની છે। 19 અથવા તો 20 ડિસેમ્બરથી ફરીથી પાછી ઠંડી કન્ટિન્યુ થશે અને ઠંડીનો માહોલ છે ફરીથી પાછો જામવાનો છે। જો કે અત્યારે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે જેમાં આપણા ભારતના વિસ્તારો છે, જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ હોય એ વિસ્તારોમાં બરફવર્ષા દર વર્ષની સરખામણીએ થોડી ઓછી છે, છતાં પણ આપણે ઠંડી વધારે અનુભવી રહ્યા છે, કેમ કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ભાગો ઉપર બરફવર્ષા વધારે થઈ છે એટલે આપણે ઠંડીનો માહોલ વધારે જોવા મળી રહ્યો છે। પણ ખાસ હવે આપણે ડિસેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું હશે એમાં ભારતના ભાગો, એમાં જમ્મુ કાશ્મીર હોય કે હિમાચલ પ્રદેશ હોય, લેહ લદ્દાખ હોય, એ તમામ વિસ્તારોની અંદર પણ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ખૂબ માત્રામાં બરફ વરસાદો થશે। એટલે બરફ વરસાદની પણ એવરેજ ભારતની છે એ એવરેજ નોર્મલ નજીકની બરફ વરસાદો પણ ડિસેમ્બરમાં નોંધાઈ જશે અને ડિસેમ્બર મહિનાની અંદર છેલ્લા અઠવાડિયામાં તો ઠંડી છે ઘણા બધા રેકોર્ડ પણ તોડશે। પણ આજના વિડીયોની અંદર ખાલી એટલું જ સમજાવવાનું હતું કે હવે આ ચાલુ અઠવાડિયે છે એની અંદર પવનની સ્પીડ ઘટી ગઈ છે એટલે તમે પિયત આપી શકશો અને 2 થી 3 દિવસ સુધી ઠંડીમાં આંશિક રાહત મળશે। ફરીથી પાછી ઠંડી છે આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે।